છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 25 તાલુકામાં વરસાદ નોંધાયો છે અને હજુ પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે 4 દિવસ વરસાદની અને સાથે અંબાલાલ પટેલે 17 થી 22 જૂન સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. પવન સાથે વરસાદ પડશે. વિંડીના માધ્યમથી સમજીશું કે આજે શું પરિસ્થિતિ રહેવાની છે, પરંતુ તે પહેલા એક ગુજરાત વેધર ફોરકાસ્ટનો રિપોર્ટ પણ જોઈ લઈશું કે 25 તાલુકામાં જ્યાં વરસાદ નોંધાયો છે, કયા કયા તાલુકા છે, કેટલો વરસાદ પડ્યો છે. નમસ્કાર, હું છું આપની સાથે વત્સલ. ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. સૌથી પહેલા રિપોર્ટ સમજી લઈએ અને પછી વિંડીના માધ્યમથી સમજીએ કે શું પરિસ્થિતિ છે. તો જે રીતે મેં તમને કહ્યું કે 24 કલાકમાં 25 તાલુકામાં વરસાદ નોંધાયો છે. એમાં ભાવનગરના પાલીતાણામાં 30 mm વરસાદ નોંધાયો. ડાંગમાં વરસાદ પડ્યો છે, વઘઈમાં 12 mm વરસાદ. ભાવનગરના તળાજામાં તમે જોઈ શકો છો 11 mm વરસાદ. તો ગાંધીનગરના માણસામાં પડ્યો છે 9 mm વરસાદ. રાજકોટમાં નોંધાયો છે 8 mm વરસાદ. વાંકાનેરમાં 8 mm. વઢવાણમાં સુરેન્દ્રનગરનું વઢવાણ જ્યાં 8 mm વરસાદ. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં 8 mm વરસાદ. સુરત સિટીમાં 7 mm વરસાદ નોંધાયો છે. અમદાવાદનું ધંધુકા કે જ્યાં 7 mm વરસાદ નોંધાયો. રાજકોટનું પડદરી જ્યાં 6 mm વરસાદ નોંધાયો. ગાંધીનગરનું કલોલ જ્યાં 6 mm વરસાદ નોંધાયો. ડાંગનું સુબીર 5 mm વરસાદ નોંધાયો. ભાવનગરનું જેસર 3 mm વરસાદ. સુરતનું માંગરોળ 3 mm વરસાદ. અમદાવાદ સિટીમાં 3 mm વરસાદ નોંધાયો. ડાંગનું આહવા 3 mm વરસાદ. અંકલેશ્વરમાં 2 mm વરસાદ. દહેગામ ગાંધીનગરનું દહેગામ જ્યાં 2 mm વરસાદ. સાબરકાંઠાનું હિંમતનગર જ્યાં 2 mm વરસાદ. બોટાદનું રાણપુર જ્યાં 1 mm વરસાદ. સિહોરમાં 1 mm વરસાદ. લીંબડીમાં 1 mm વરસાદ. સાથે મહેસાણાનું કડી કે જ્યાં 1 mm વરસાદ નોંધાયો અને માંડવી સુરતનું માંડવી કે જ્યાં 1 mm વરસાદ. તો તમે જોયું કે 5 તાલુકા એવા છે કે જ્યાં 1 mm વરસાદ નોંધાયો છે અને સૌથી વધુ વરસાદ નોંધાયો છે ભાવનગરના પાલીતાણામાં 30 mm વરસાદ નોંધાયો છે. આ છેલ્લા 24 કલાકના આંકડા છે ગુજરાત વેધર ફોરકાસ્ટ પ્રમાણે. હવે આપણે વિંડીના માધ્યમથી સમજીએ કે ક્યાં શું પરિસ્થિતિ રહેવાની છે. જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, 4 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અહીંયા તમે જોઈ શકો છો કે અત્યારે જ તમને વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ છે દક્ષિણ ગુજરાતનું વલસાડ, આ સુરત, એટલે આ દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં વરસાદી માહોલ છે. સાથે તમે તાપી જિલ્લામાં પણ જોઈ શકો છો. આ તમે કોસ્ટલ બેલ્ટ એરિયા છે ત્યાં જોઈ શકો છો. આ જૂનાગઢ છે, ઉના છે, ભાવનગર છે. પછી સાથે જ આ કચ્છનું ગાંધીધામ સહિતનો જે વિસ્તાર છે, ગઈકાલે પણ કચ્છના રાપરમાં વરસાદ નોંધાયેલો, એટલે તમે જોઈ શકો છો કે આ જામનગર સહિતનો વિસ્તારમાં પણ વરસાદ તમને જોવા મળી રહ્યો છે. હવે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તો ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, સાથે જ ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા અને સુરત અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા તાપી, વલસાડ, નવસારી, ડાંગ, સાથે જ આ જે વિસ્તારમાં તમે જોઈ શકો છો કે હું હવે એને થોડું આપણે સમયને આગળ લઈ જઈએ કે રાત્રે શું પરિસ્થિતિ રહેવાની છે અને આપણે થોડો સમયને આગળ લઈ જઈને ઝૂમ કરીએ. એટલે તમે જોઈ શકો છો કે તમે જોયું કે ગઈકાલે પણ રાત્રે વરસાદી વાતાવરણ હતું. અમદાવાદમાં પણ ગઈકાલે વરસાદ પડ્યો છે. હવે તમે જુઓ, આપણે થોડું ઝૂમ કરીએ એટલે તમને પ્રોપર ખબર પડે, અંદરના વિસ્તારો પણ ખબર પડે કે ક્યાં શું પરિસ્થિતિ રહેવાની છે. તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને વરસાદ પડી પણ રહ્યો છે. તમે જુઓ કે આ સિલવાસામાં પણ વરસાદી વાતાવરણ છે. સાંજે 6 વાગ્યાનો સમય કર્યો છે. તાપી જિલ્લામાં વરસાદની આગાહી છે, આ તમે જોઈ શકો છો. તાપી જિલ્લામાં વરસાદ જોવા મળી રહ્યો છે. ડાંગમાં આગાહી છે, આ જુઓ ડાંગનો વિસ્તાર તમે જોઈ શકો છો. સાથે જ દક્ષિણ ગુજરાતનો વલસાડમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. સુરત અને ભરૂચમાં વરસાદની આગાહી છે, પરંતુ સાંજે 6 વાગ્યા આસપાસ ખુલ્લું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સાથે તમે જુઓ કે જે રીતે સૌરાષ્ટ્રનું, અહીંયા હું તમને બતાવું સૌરાષ્ટ્રમાં શું પરિસ્થિતિ રહેવાની છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી નથી કરવામાં આવી, પરંતુ તમે જોઈ શકો છો કે વિંડીમાં વરસાદ જોવા મળી રહ્યો છે. અને વિંડી એક એવી એપ્લિકેશન છે કે જેના આધારે આપણે અનુમાન લગાવી શકીએ અને મહદઅંશે અનુમાન સાચું પણ પડતું હોય છે. તો અહીંયા તમે જુઓ કે જામનગરમાં તમને વરસાદ જોવા મળી રહ્યો છે. ભાણવડ, પોરબંદર, જૂનાગઢ, ઉના, સાથે જ અમરેલી, મહુવા, અલંગ, ભાવનગર, બોટાદ, ચોટીલા, રાજકોટ, ગોંડલ, જસદણ, આ તમામ વિસ્તાર એવો છે કે સાંજે 6 વાગ્યા આસપાસ તમને વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવે આપણે સમયને થોડો આગળ લઈ જઈએ, પણ એ પહેલા થોડી કચ્છની પરિસ્થિતિ પણ જોઈ લઈએ કે કચ્છમાં શું પરિસ્થિતિ છે. ગઈકાલે પણ રાપરમાં વરસાદ હતો. આ સાંજે 6 વાગ્યાનો મેં સમય કર્યો છે. તમે જોઈ શકો છો કે અહીંયા પણ તમને ગાંધીધામ, રાપરમાં પણ છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે. સાથે જ ખાવડામાં પણ છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે. ધોળકાની આસપાસ પણ તમને વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. સુરેન્દ્રનગરમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. એટલે જે રીતે હવે 11 જૂને ગુજરાતમાં ચોમાસાએ
ચોમાસાએ પ્રવેશ કર્યો અને ધીરે ધીરે ચોમાસું આગળ વધી રહ્યું છે અને હવે ગુજરાતમાં ચોમાસાનો માહોલ જામી રહ્યો છે. હવે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તેની સાથે સાથે અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. તમને જણાવી દઉં કે હવામાન વિભાગે 4 દિવસની આગાહી કરી છે, જેમાં આવતીકાલે વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર અને સાથે દક્ષિણ ગુજરાતના જે તમામ જિલ્લા છે, તાપી જિલ્લો પણ એમાં સમાવેશ થઈ જાય છે. આ તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવે આપણે થોડો રાત્રિનો સમય કરીને જોઈએ કે શું પરિસ્થિતિ રહેવાની છે. તો તમે જુઓ, મેં રાત્રે અહીંયા 12 વાગ્યાનો સમય કર્યો છે. તો તમે 12 વાગે જોઈ શકો છો કે 12 વાગ્યા આસપાસ છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે. એમાં પણ તમને આ થાન સહિતનો વિસ્તાર છે, જામનગર, દ્વારકા સહિતનો વિસ્તાર છે, ભાવનગરની આસપાસનો વિસ્તાર છે અને સાથે દક્ષિણ ગુજરાતનો જે આ વિસ્તાર છે ત્યાં તમને છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે. તાપી જિલ્લામાં તમને કંઈ જ નથી જોવા મળી રહ્યું, સાથે ડાંગ જિલ્લામાં તમને કંઈ નથી જોવા મળી રહ્યું. એટલે વરસાદી વાતાવરણ રહેશે, પરંતુ જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, લાઇટ ટુ મોડરેટ રેન એટલે કે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અને સાથે જ થંડરસ્ટોર્મ એક્ટિવિટી, એટલે જે રીતે મેં તમને અગાઉ પણ વિડીયોમાં જણાવેલું કે થંડરસ્ટોર્મ એક્ટિવિટી એટલે કે ગાજવીજ સાથે પવન સાથે વરસાદ પડે. અને અંબાલાલ પટેલે પણ એ જ આગાહી કરી છે કે 17 થી 22 જૂન દરમિયાન વરસાદ રહેવાનો છે અને સાર્વત્રિક વરસાદ રહેશે. 2 થી 4 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે અને ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. કાચા મકાનોના પતરા, નળિયા, શેડ ઉડવાની પણ આગાહી કરવામાં આવી છે. હવે આપણે થોડું આને ઝૂમ આઉટ કરીને સેટેલાઇટ તસવીર પર એકવાર નજર કરી લઈએ કે સેટેલાઇટ તસવીરનું શું કહેવું છે. અત્યારે સેટેલાઇટ તસવીરમાં તમને શું જોવા મળી રહ્યું છે. હું ફરીથી તમને સાંજનો સમય કરી દઉં છું, એટલે આપણે અત્યારની સિચ્યુએશન જોઈએ છે કે અત્યારે શું પરિસ્થિતિ રહેવાની છે, કારણ કે આપણા માટે એ વધારે આવશ્યક છે. તો તમે જોઈ શકો છો કે આ અત્યારે વરસાદી વાતાવરણ તમને આટલા વિસ્તારમાં જોવા મળી રહ્યું છે, પરંતુ ખાસ જે વાદળોની પરિસ્થિતિ શું છે, કારણ કે સેટેલાઇટ તસવીર આપણે દરરોજ એક વખત નજર કરીએ છીએ, કારણ કે સેટેલાઇટ તસવીરમાં આપણને સ્પષ્ટ ખબર પડે છે કે જે વિસ્તાર છે એ કેટલો વાદળોથી ઘેરાયેલો છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ જે વિસ્તાર છે કે જે રીતે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે અને વિંડીમાં પણ આપણને જોવા મળી રહી છે તસવીર કે દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે, સુરત, વલસાડ સહિતનો વિસ્તાર, ડાંગ સહિતનો જે વિસ્તાર છે, તાપી જિલ્લાનો જે વિસ્તાર છે કે ત્યાં તમને વાદળો જોવા મળી રહ્યા છે. જે રીતે આવતીકાલે વડોદરામાં પણ આગાહી કરવામાં આવી છે. તમે વડોદરાની આસપાસનો વિસ્તાર પણ જોઈ શકો છો કે એ પણ વાદળોથી ઘેરાયેલું છે. અમદાવાદમાં પણ વરસાદની આગાહી છે આજે. અમદાવાદની આસપાસનો વિસ્તાર પણ તમે છૂટાછવાયા વાદળો અત્યારે જ છે. આ અત્યારનો સમય મેં કર્યો છે. તમે જોઈ શકો છો કે અત્યારે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે. હવે સાથે તમે જુઓ કે જામનગર સહિતનો જે વિસ્તાર છે, દ્વારકામાં પણ તમને છૂટાછવાયા વાદળો જોવા મળી રહ્યા છે. જૂનાગઢ આસપાસ ભાવનગર સહિતનો જે વિસ્તાર છે ત્યાં પણ છૂટાછવાયા વાદળો છે. થાન સહિતના વિસ્તારમાં પણ છૂટાછવાયા વાદળો છે. એટલે કે ટૂંકમાં સેટેલાઇટ તસવીરમાં પણ તમને જોવા મળી રહ્યું છે કે ગુજરાતનો આ જે વિસ્તાર છે એ હવે વાદળોથી ઘેરાવા માંડ્યો છે. અને જે રીતે 11 જૂને ગુજરાતમાં ચોમાસાએ પ્રવેશ કરેલો અને પછી સિસ્ટમ નબળી પડી ગઈ, પરંતુ હવે ધીરે ધીરે ફરીથી સિસ્ટમ આગળ વધી રહી છે અને ચોમાસું ફરીથી ગુજરાતમાં જામી રહ્યું છે. તો આ જ રીતે વરસાદની તમામ અપડેટ્સ જોવા માટે આપ ઝી24 કલાકને ફોલો કરતા રહો. બીજા અન્ય પ્લેટફોર્મ પર જો ફોલો નથી કરતા, યુટ્યુબ, ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, આ તમામ પ્લેટફોર્મ પર ઝી24 કલાક આપના સુધી સત્ય સચોટ માહિતી પહોંચાડે છે, સૌથી પહેલા માહિતી પહોંચાડે છે. અને હું પણ તમારા સુધી દરેક વરસાદની જે અપડેટ્સ છે લઈને આવું છું. તો તમામ પ્લેટફોર્મ પર ફોલો કરતા રહેજો. ફરીથી મળીશું. આવજો.